એ સાચું જ કહ્યું છે. તમે જે વિચારો છો એ યુનિવર્સ સાંભળે જ છે અને એને તમને અપાવડાવવાની પૂરેપૂરી કોશિશ કરે છે. મોડી કે વહેલી એ વિચારેલ વસ્તુ તમને જરૂર મળે છે. એમ જ થયું, હું હરિદ્વાર જવાનું બહુ વિચારતી અને ફાઇનલી ગંગા મૈયાની આ નગરીમાં મને જવાનું થયું જ. હરિદ્વારની આ 2 દિવસની ટ્રીપમાં મેં એક વસ્તુ નોટિસ કરી. હરિદ્વાર અને ઋષિકેશની હવામાં જ કંઈક જાદુ છે જે તમને તમારી બધી ચિંતાઓથી મુક્ત કરી દે. મને આ હરિદ્વારની યાત્રા હંમેશા યાદ રહેશે. યાદ રહેશે અહીંના ઘાટ જ્યાંથી ગંગા મૈયા તમારી નજીક છે એવો અહેસાસ થાય. યાદ રહેશે હરિદ્વાર સિટી, એ એના ઓલ્ડ સ્ટ્રક્ચર અને અહીંનો માહોલ. યાદ રહેશે ઋષિકેશ જે હરિદ્વારથી લગભગ 25-30 કિલોમીટર દૂર આવેલ છે. નહીં ભૂલાય હરિદ્વાર અને ઋષિકેશના એ રસ્તા, ગલીઓ, નાસ્તા અને યુનિક દુકાનો. હંમેશા યાદ રહેશે હરિદ્વાર ઋષિકેશની આ ટ્રીપ. લાસ્ટમાં ફરી મળીશુંનો વાયદો લઈને ચાલો નીકળીએ નેક્સ્ટ સફરમાં.